જગતના સર્વ જીવોને સુખી બનાવવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી. સુખી તો બધાને બનવું છે, પણ સુખી બનવાનો સાચો માન બધાને મળતો નથી. સુખી બનવા માટે અલગ અલગ ઉપાયો, અલગ અલગ કિમિયાઓ, સાચા ખોટા રસ્તા લોકો શોધે છે. અને એક મહાપુરુષે બહુ સારી વાત કરી છે કે તમારે ખરેખર સુખી થવું છે તો સુખી થવા માટે સારા બનવું જરૂરી છે. જ્યારે ધર્મ તત્વની વાત કરીએ ને ત્યારે એમ કહેવાય છે ભાઈ સુખી બનવા માટે પુણ્ય કરો, પુણ્ય કરશો તો સુખી બનશો, પુણ્યથી તમને સુખ મળશે. આ વાત જ્યારે ધર્મ તત્વની વાત ચાલતી હોય ત્યારે એ વાત બરાબર છે. આપણે અત્યારે જે વાત કરવી છે એ પારિવારિક જીવનની વાત કરવી છે. પારિવારિક જીવન જ્યારે આપણે પરિવારમાં રહીએ છીએ, એક ફેમિલી સાથે આપણું જીવન છે. એક વસ્તુને ધ્યાન રાખજો, ફેમિલી વગર તમારી કોઈ કિંમત નથી. ફેમિલી વગર તમારી કોઈ કિંમત નથી. કદાચ કોઈ એમ માની લે કે મારે કોઈની જરૂર નથી, હું મારી રીતે મારું તોડી લઈશ, અમે એકલા પર અમારું જીવન જીવી શકીએ છીએ, અમારે કઈ કોઈને એશિયારા બનવું નથી, અમારે કઈ કોઈની ગુલામી ભોગવવી નથી, અમે અમારી લાઈફ અમારી રીતે જીવશું. આવી માન્યતા આજની નવી પેઢીમાં વધી રહી છે. આજનું શિક્ષણ આ માન્યતાને વધારી રહ્યું છે. પણ આ એક હકીકત છે, પરિવાર એ પરિવાર છે. પરિવાર વગરનું જીવન એ માત્ર ને માત્ર એક શુષ્ક જીવન છે. પરિવાર વગરનું જીવન એ હકીકતમાં સ્વાર્થનું જીવન છે. એટલે પરિવારમાં રહેવું, પરિવાર સાથે રહેવું અને પરિવાર માટે જીવવું. પરિવારમાં રહેવું, પરિવારની સાથે રહેવું અને પરિવાર માટે જીવવું, આ એક જવાબદારી, આ એક કર્તવ્ય આપણું બની જાય. આ આર્ય સંસ્કૃતિ છે. માટે જો આર્ય સંસ્કૃતિમાં આપણે ન હોત, કોઈ અનાર્ય સંસ્કૃતિમાં, વિદેશની સંસ્કૃતિમાં હોત તો જુદી વસ્તુ હતી. વિદેશની અંદર કોઈને પરિવાર જોઈતો નથી, વિદેશમાં કોઈ પરિવારમાં રહેવા માંગતું પણ નથી. ને હવે તમારા છોકરા છોકરીઓ બધા વિદેશ ભણવા જાય છે અને તમે હોશે હોશે મોકલો છો. કોઈને પૂછી મારો છોકરો ઓસ્ટ્રેલિયા ભણે છે, મારો છોકરો અહીંયા ભણે છે, મારો છોકરો અહીંયા ભણે છે. છોકરાઓ છોકરીઓને તમે હોશે આજે વિદેશમાં ભણવા મોકલો છો અને આજના યંગસ્ટર વિદેશમાં ભણવા માટે કલસી રહ્યા છે. એની પાછળનું કારણ શું છે?
પાછળનું મુખ્ય કારણ આ છે, એને ખબર છે વિદેશમાં ગયા પછી 2-5 વર્ષ તો ભણવામાં નીકળી જશે, પછી 2-4 વર્ષ જોબ કરવાની થશે, ખર્ચો તો કાઢવો પડે ને, એટલે 2-4 વર્ષ ભણવામાં નીકળશે, એજ્યુકેશનમાં 2-4 વર્ષ જોબ કરશું, 8-10 વર્ષ નીકળી થશે, પછી કાયમી આપણે એના સ્થાયી થઈ અહીંયા આવીને એમને અહીંયા ગમતું નથી, બધાને સ્વતંત્ર જીવન જીવવું છે, પરિવાર સાથે જીવવું કોઈને આજે નવી ગમતું નથી. પણ આપણી જે ભારતીય સંસ્કૃતિ, આપણી જે આર્ય સંસ્કૃતિ છે, આર્ય સંસ્કૃતિના જે સંસ્કારો છે, તો પારિવારિક જીવનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વાત એ છે કે સુખી બનવું છે તો કેવી રીતે સુખી બની શકાય. સુખી બનવા માટે ફરીથી મેં શું કીધું હતું, સુખી બનવું હોય તો સારા બનો. તમે સારા બનો. જે સારા બને છે ને, જે સારા હોય છે ને એનું હંમેશા સારું થાય. જે સારા બને ને એનું હંમેશા સારું થાય. શ્રીમંત બનવું છે કે સારા બનવું છે? હવે જવાબ સારા બનવું છે. શ્રીમંત બનવાની હોડ છે, સારા બનવા માટેની કેટલી તૈયારી છે. અને જેને સારા બનવું છે એને હંમેશા કંઈક ને કંઈક જતું કરવું પડશે. ગઈકાલની વાતને યાદ કરો. ગઈકાલે પણ કીધું તું લેટ ગો. બરાબર છે? જે લેટ ગો કરી શકે એ જ પરિવારમાં રહી શકે. અને સારા બનવું છે તો તમારે તમારી લાઈફની અંદર જતું કરતા શીખવું પડશે, લેટ ગો કરતા શીખવું પડશે, કોઈના માટે કરી છૂટવાની ભાવના રાખવી પડશે. તો સારા માણસોમાં તમારી ગણતરી થશે. હું તમને એટલું પૂછું, તમારી ગણતરી શ્રીમંતમાં થાય એ તમને પસંદ છે? તમારી ગણતરી એજ્યુકેટેડ પર્સનમાં થાય એવી તમારી પસંદગી છે? તમારી ગણતરી એક મોડર્ન લાઈફવાળા સાથે થાય એમાં તમે રાજી છો? કે તમારી ગણતરી એક સારા સજ્જન વ્યક્તિ તરીકે થાય? તમારી ગણતરી તમને શેમાં થાય એ પસંદ છે? સાચું કે તમારી ગણતરી શેમાં કરવી છે? સારા માણસમાં કરવી છે, શ્રીમંત માણસમાં કરવી છે, શિક્ષિતમાં કરવી છે, મોટા ઉદ્યોગપતિમાં કરવી છે, મોટા પોલિટિશિયનમાં તમારી ગણતરી કરવી છે? શેમાં કરવી છે? એ બહુ વિચારવા જેવું છે. આજે નક્કી કરું કે મારે સારા બનવું, મારે સુખી બનવું છે. અને મારે જો સુખી બનવું છે તો મારે સારા માણસ બનવું પડશે, ગુડ પર્સન બનવું પડશે. અને સારા માણસનું હંમેશા સારું થાય ધ્યાન રાખજો. ઘણાના મનમાં છે ને કેવું છે, બધે સારા જેવા થઈએ ને તો આપણે ઠેકાઈ જઈએ. તો એવું નથી. કુદરત હંમેશા સારા માણસને સાથ આપે. ફરીથી ધ્યાનથી સાંભળો. કુદરત હંમેશા સારા માણસને સાથ આપે છે. જે પ્રમાણિક છે અને સારા માણસ છે ને, કુદરત એને મદદ કરે છે. આ શ્રદ્ધા રાખો. કુદરત પાસે ન્યાય છે. પ્રકૃતિ બધું જાણે છે. જે ખરેખર સારા છે, પ્રમાણિક છે, નીતિવાન છે, કુદરત એનો પક્ષ કરે છે. કુદરત હંમેશા એને મદદ કરે છે. એક પ્રોફેસર હતા, ગામડામાં જન્મેલા, પણ ભણવામાં હોશિયાર.
એટલે ભણીને પછી એક મોટા શહેરમાં પ્રોફેસર તરીકે એક એમની પોસ્ટ છે. પરિવારની અંદર માતા પિતા છે, બે ભાઈ છે, એક મોટો ભાઈ છે, એક નાનો ભાઈ. બંને ભાઈઓ ખેતી કરે છે અને આ પ્રોફેસર કોલેજની અંદર પ્રોફેસરની જોબ કરી રહ્યા છે. સારો પગાર છે, કાદે બધે સુખી છે. નાના મોટા ભાઈઓ પણ ખેતીથી ચલાવે છે, એમનું પણ ગાડું ચાલે છે સારી રીતે. હવે આ પ્રોફેસરના પિતા, એમની પાસે 3 ખેતર હતા. એક ખેતર નદીના કિનારે હતું. સ્વાભાવિક છે, નદીના કિનારે ખેતર હોય તો પાક સારો થાય, વર્ષમાં 2 પાક પણ લઈ શકાય. એક ખેતર નદી કિનારે નથી, થોડું દૂર છે, પણ એમાં પાણીનો સારો કૂવો છે અને કૂવાના પાણીથી ખેતી થાય છે. અને ત્રીજું ખેતર એક ખેતર જ હતું. કોઈ કૂવો બોવાની કોઈ સગવડતા નથી. જો વરસાદ પડે તો ખેતી થાય, વરસાદ સરખો ન પડે તો કાંઈ ન. આ 3 ખેતર પિતાજી પાસે છે. પિતાની ઉંમર થઈ છે. ઉંમર થતા પિતાએ વિચાર કર્યો કે મારી હાજરીમાં જ મારી પાસે જે કંઈ છે ને બધું 3 દીકરાઓને વેચી દો. એટલે 3 દીકરાઓને બોલાવે છે, પોતાની ઈચ્છા દર્શાવી. બેટાઓ, જો મારી ઉંમર થઈ છે, ખર્યું 5 છું, ક્યારે ખરી પડીશ કોઈ ભરોસો નથી. આ 3 ખેતર છે ને હું તમને તમારા ભાગે આપી દેવા માંગુ છું. જે કઈ મારી પાસે છે હું તમને વેચી દેવા માંગુ છું. પિતાની વાત સાંભળી પ્રોફેસર છે ને જે કચરો દીધો, બહુ સમજુ છે. એને પિતાજીને વાત કરી, પિતાજી કે નદી કિનારે જે ખેતર છે ને એ મોટા ભાઈને આપ્યું. જે સારી ખેતી થાય છે, મોટા ભાઈ ખેતી કરે છે અને સારી ખેતી ત્યાં થઈ રહી છે. તો પિતાજી મારી ઈચ્છા છે કે આ નદી કિનારાનું ખેતર મોટા ભાઈને આપ્યું. આપણે હોઈએ તો શું કરીએ સાહેબ? પિતાજીની પાસે 3 દુકાન હોય અને 3 દુકાન 3 દીકરાને આપવાની હોય, આપણે કઈ દુકાન માંગીએ? વધારે કમાણી કરાવી આપીએ. પ્રોફેસર કઈ દીધું, પિતાજી આ ખેતર નદી કિનારીનું ખેતર છે ને મોટા ભાઈને આપ્યું. પછી આ કુવા વાળું જે ખેતર છે ને નાના ભાઈને આપ્યું. એની ખેતી સારી ચાલે. અને ઓલું ઉજ્જડ ખેતર છે એ મને આપવું હોય તો આપી. ક્યાંય પ્રોફેસરે પોતાનો સ્વાર્થ દેખાયો. પણ પિતા વિચાર કરે કે મારે તો 3 દીકરા સરખા, 3ને દુઃખ ન થાય અને 3ને સરખો ન્યાય મળે એવું મારે કરવું છે. ભલે તે તારી ઈચ્છા દર્શાવી, તે ઉદારતા રાખી, તે આવું ઉજ્જડ ખેતર સ્વીકારવા તે તૈયારી બતાવી, બહુ સારી વાત છે. તારી ભાવના બહુ સારી છે, પણ નહીં, મને હજી આ વાત મારી બુદ્ધિમાં બેસતી નથી. પિતાજી, આપ કોઈ ચિંતા નહીં કરો.
જોબ છે, પ્રોફેસર છું, કમાઈ લઉં છું, જરૂરથી વધારે મને મળે છે, મારે કોઈ અપેક્ષા નથી, મારે કંઈ જોઈતું નથી, ખુશીથી તમે મોટા ભાઈને નાના ભાઈને આપી દો. એ આટલી ઉદાહરણમાં સાચું કહું, ભાઈ કોને કહેવાય? એ ભાઈ કોને કહેવાય? ભાગ માગે એ ભાઈ. શું કહું છું? ખરેખર ભાઈ કોણ? અમારા ગંગર ભગવાન પરમાત્માને વિશેષણ લખાયેલું છે, જગબંધુ. આ પરમાત્મા જગતના બંધુ છે. એ બંધુ કોને કહેવાય? ભાઈ કોને કહેવાય? જે હંમેશા પોતાના ભાઈનું હિત ઈચ્છે. એ ખરેખર ભાઈ છે. સુખમાં અને દુઃખમાં સાથે રહેવાની તૈયારી હોય એ સાચો ભાઈ. સાચું કહો, આજે આવા ભાઈ કેટલા મળે? એ આવા ભાઈ કેટલાને મળે? પિતાને આ વસ્તુ મંજૂર નથી. પિતાએ કહી દીધું એમ નથી કરવું. પિતાએ નક્કી કર્યું ચિઠ્ઠી નાખવી, અને ચિઠ્ઠીમાં જેના ભાગે જે ખેતર આવે ને એને આપે. પિતાએ ચિઠ્ઠી નાખવાનો નિર્ણય લીધો. 3 ભાઈના નામની ચિઠ્ઠીઓ નાખી. હું જયારે ભાઈની વાત કરી રહ્યો છું ત્યારે અહીંયા આ સાઈડ વાળા જરા સાંભળો. તો ભાઈ ભાઈના પ્રેમમાં ક્યારે પણ તમે આડા નહીં આવો. મારી વાત સમજાય છે? ભાઈ ભાઈના સંબંધમાં તમે ક્યારે વચ્ચે નહીં આવો. અને મોટે ભાગે ભાઈ ભાઈના સંબંધોમાં તિરાડ પડતી હોય તો એમાં મુખ્ય કારણ કોણ બની જાય છે? મારા મોઢે નહીં બોલું. પિતાજીએ ચિઠ્ઠી નાખવાનો નિર્ણય લીધો અને ચિઠ્ઠી પાડવામાં આવી. પ્રોફેસરની જે ઈચ્છા હતી ને એવું જ થયું. મોટા ભાઈને નદી કિનારાના ખેતરની ચિઠ્ઠી આવી અને પોતાને ઓલા ઉજ્જૈન ખેતરની ચિઠ્ઠી આવી. પ્રોફેસરે જે વિચારેલું હતું, મનમાં જે નક્કી કરેલું હતું એ જ રીતે ચિઠ્ઠીઓ નીકળી. પ્રોફેસરને ખૂબ સંતોષ થયો. ચલો, બહુ સારું થયું, ભગવાને બહુ મહેરબાની કરી. અને આ રીતે મોટા ભાઈને નદી કિનારાનું ખેતર સોંપી દેવાયું, નાના ભાઈને કુવાવાળું ખેતર સોંપી દેવાયું. પ્રોફેસરને ભાગે જે આવ્યું તો એને તો કઈ જરૂર હતી ને, એમને રાખી દીધું. સારા માણસનું હંમેશા સારું થાય. સારા માણસને હંમેશા કુદરત મદદ કરે. સારા માણસની સાથે હંમેશા પ્રકૃતિ સાથે રહે. થોડો સમય વીતો છે, સવારનો સમય છે. પ્રોફેસર સાહેબ સવારમાં છાપું વાંચી રહ્યા છે. છાપું વાંચી રહ્યા છે અને અચાનક છાપાની એક આર્ટિકલ ઉપર નજર પડી અને આંખ ખોલી થઈ. પ્રોફેસરની આંખ ખોલી થઈ.
સમાચાર હતા. પ્રોફેસરને જે ખેતર મળેલું હતું, ઉજ્જડ ખેતર મળેલું હતું, એ ઉજ્જડ ખેતરની પાસેથી સરકાર ગવર્મેન્ટે નેશનલ હાઈવે પાસ કર્યો. ગવર્મેન્ટે નેશનલ હાઈવે ત્યાંથી પાસ કરવાનો નિર્ણય લીધો અને ત્યાંથી નેશનલ હાઈવે બની અને એક પ્રોફેસરના ખેતર પાસેથી નેશનલ હાઈવે નીકળે. આવી એક સમાચાર છાપાની અંદર હતા. પ્રોફેસરે સવારના પોરમાં છાપું વાંચ્યું અને છાપું વાંચતા લાઈટ થઈ ગઈ. અરે આ નેશનલ હાઈવે જ્યાંથી નીકળી રહ્યો છે ત્યાં તો મારું ખેતર છે, બાજુમાં જ મારું ખેતર છે. બોલો શું થાય? બોલો શું થાય? ખેતરની જે કિંમત હતી ને ખેતરની જે કિંમત હતી ત્યાંના જે ભાવ હતા ને 10 ગુણા 10 ગુણા ભાવ થઈ ગયા. નદીના કિનારા વાળું ખેતર પોતે વાગ્યું હતો એ જેના જીવનમાં સ્વાર્થ નથી, જેના જીવનમાં કોઈ લોભ વૃત્તિ નથી, જેના જીવનમાં પરિવાર પ્રતિ પ્રેમ છે, જેના જીવનની અંદર પરિવાર પ્રતિ સ્નેહ છે, જેના જીવનમાં ભાઈ પ્રતિ બંધુત્વની ભાવના છે, આવા જે કોઈ સારા માણસો છે કુદરત એને સહાય કરે છે, કુદરત એને મદદ કર્યા વગર રહેતી. એટલે આપણે આપણા જીવનની અંદર શું પ્રેરણા લેવા જેવી છે? આ 2 દિવસ તમને અહીંથી જે કંઈ પણ શ્રવણ મળ્યું છે આમાંથી કંઈક એવી પ્રેરણા લઈને જજો. અમે રત્નકુક્ષી માતા પિતા છીએ. અમે રત્નકુક્ષી જ્યારે માતા પિતા બન્યા છે, અમારું સંતાન જ્યારે એક સંયમ જીવનની સુંદર સર્વ ત્યાગ કરીને જે બધું છોડીને ગયા છે અને સંયમ જીવનની સુંદર આરાધના કરી રહ્યા છે, અમે અમારા જીવનમાં તો ક્યાંય સ્વાર્થ વૃત્તિ કે લોભ વૃત્તિ રાખ્યા વગર બસ આવું સારું જીવન જીવવાનો પ્રયત્ન બરોબર છે. એટલી આશા તો રાખીએ ને. એટલે સુખી બનવા માટે આજે જે કંઈ પણ કિમિયાઓ કરવા પડે છે, જે કંઈ પણ પોલિટિક્સ રમવું પડે છે, જે કંઈ કાવા દાવા કરવા પડે છે, જે કંઈ પણ માયા કપટ કરીએ છીએ એ આપણને ન શોધે. કુદરત તમને ક્યારે સાથ નહીં આપે, ધ્યાન રાખજો. અપ્રમાણિક માણસોને કુદરત ક્યારે સાથ નથી આપતી. પ્રમાણિક વ્યક્તિને હંમેશા કુદરત સાથ આપે છે. આટલી વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. આજે સમય બહુ જ મર્યાદિત છે. મારા નિધાન મહારાજને પણ આજે થોડોક તમને હલવા ફૂલ બનાવીને મોકલવા છે. જો કે બધા હલવા ફૂલ જ છો, બરાબર છે. 1-2 વાત જરૂરી છે, કરું છું. દિવસમાં 3 ટાઈમ નવકાર સવારના 8:30 વાગે, બપોરના 12:30 વાગે અને સાંજના 7:30 વાગે
દિવસમાં 3 ટાઈમ 12 નૌકા ગણવા. કારણ આ નવકાર મહામંત્રની ઉર્જા એટલી બધી પોઝિટિવ ઉર્જા છે. અહીંયા છે ને લોનાવાલામાં મન શક્તિ નામની એક સંસ્થા છે. નામ બહુ મોટું છે, મન શક્તિ, બરાબર છે. મન શક્તિ નામની એક સંસ્થા છે અહીંયા, અને આ સંસ્થાની અંદર રિસર્ચ કરવામાં આવ્યું છે. ગાયત્રી મંત્ર, બીજા મંત્રો, ત્રીજા મંત્રો, દુનિયાભરના કેટલાય પ્રસિદ્ધ મંત્રો, એ બધા મંત્રો ઉપર સંશોધન, રિસર્ચ અને એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા. અને બધા એક્સપેરિમેન્ટની અંદર એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ કે જેટલા મંત્રો છે એમાં સૌથી વધુ પોઝિટિવ એનર્જી કયો મંત્ર આપે છે, તો એની અંદર નવકાર મહામંત્રનો પહેલો નંબર આવે. નવકાર મહામંત્રનો સૌથી પહેલો નંબર છે. સૌથી વધુ પોઝિટિવ એનર્જી નવકારમાંથી મળે છે. આપણને જન્મથી મળ્યો છે એટલે કદાચ આપણને એની કિંમત ઓછી લાગે. વર્તમાન સમયમાં અને આવનારા 2-4 વર્ષોમાં જાણકારોનું કહેવું છે બહુ મોટી આપત્તિઓ આવવાની સંભાવના છે. કદાચ કોરોના તો ભૂલાઈ જાય એવી પણ ભયંકર આપત્તિ આવવાની સંભાવના છે. આવી પરિસ્થિતિની અંદર આપણી સુરક્ષા માટે, આપણા પરિવારની સુરક્ષા માટે, આપણા સંઘની સુરક્ષા માટે અને જગતના સર્વ જીવોની સુરક્ષા માટે એક પોઝિટિવ એનર્જીને આપણે વધારીએ, નેગેટિવ એનર્જીને તોડવાનો પ્રયત્ન કરીએ, અને એ કામ નવકારથી જ થશે, બીજી કોઈ તાકાત નથી. તો દિવસમાં 3 ટાઈમ એક વસ્તુ તો છે 9 લાખ નૌકાનો સંકલ્પ. ગઈકાલે નૌકારની આરાધનામાં 1,00,000 નૌકાર વાલીનો બધાએ સંકલ્પ કર્યો છે, બરાબર છે? કર્યો છે ને? 1,000 નૌકાર વાલી એટલે કેટલા નૌકાર છે? 1 લાખ. પણ 9 લાખનો સંકલ્પ કરજો કે અમારે 9 લાખ નૌકાર ગણવા છે, અને જે 9 લાખ નૌકાર ગણે છે એની નરક અને તિર્યક ગતિ હંમેશાને માટે બંધ થઈ જાય એવી શાસ્ત્રકાર ભગવંતો આપણને ગેરંટી આપે. ભલે કેટલા વર્ષે પૂરા થાય એની ચિંતા નહીં કરતા, પણ એક વખત સંકલ્પ કરજો કે મારે 9 લાખ નૌકાર કરવા છે. અને એની સાથે રોજ દિવસમાં 3 ટાઈમ, સવારે 8:30, બપોરે 12:30 અને સાંજના 7:30 વાગે 12 નૌકા ગણવાના. જે સ્થળમાં, જે સ્થાનમાં, રસોડામાં હો, ઘરમાં હો, બજારમાં હો, ઓફિસમાં હો, ટ્રાવેલિંગમાં હો, બસમાં હો, ટ્રેનમાં હો, હોટલમાં હો, ગમે ત્યાં હો, આ ટાઈમ થાય એટલે 12 નૌકા તમારે ગણવાના, અને એનો એલાર્મ તમારે ત્યાં વાગશે. થોડાક દિવસની અંદર એ તૈયારી થઈ ચૂકી છે કે તમારે એ ટાઈમે એલાર્મ વાગશે તમારા મોબાઈલમાં, એટલે 12 નૌકા ગણી લેવાના. બરાબર છે? ઈ નૌકા બોલો લાગે છે. નૌકા તો તમારે જ કરવાના. પછી કાલે કોઈ એમ કહે છે કે નિદાન મહારાજ અહીંયા બેસે અને મોબાઈલ વ્યાખ્યાન આપી દેશે, બસ ચાલશે ને? નહીં ચાલે તો આ એક વાત. બીજી વાત, ચેન્નાઈથી અમે અત્યારે પાછા મુંબઈ આવ્યા, પણ જ્યારે મુંબઈથી અમે ચેન્નાઈ ગયેલા, રાધનપુરથી અમે ચેન્નાઈ ગયેલા, તે વખતે લગભગ 2400 કિલોમીટરનો વિહાર કર્યો. કેટલો? 2400 કિલોમીટરનો વિહાર કરીને ઠેક બેડાથી રાણકપુર થઈ અને ચેન્નાઈ અમે પહોંચેલા. અને એ વિહારની અંદર
જેમ સુરજીભાઈની સેવા હતી, કમલેશભાઈની સેવા હતી, અને બધાની સાથે વિશેષ મારા મધુભાઈની પણ સેવા. આજે મધુભાઈ અહીંયા બેઠા છે. અઠવાડિયું થાય જે કરાડ સુધી સર્વે કરવા ગયા. કરાડ સુધી ગયા હતા, બેંગ્લોર સુધી ઠેક ગયે પુલિનભાઈ ઠેક ત્યાં સુધી સર્વે કરવા નીકળેલા કે મારા સાહેબને ક્યાં સ્ટોપ કરવાનો, ક્યાં કેટલી સફળતા મળશે, ક્યાં સફળતા શું કરવી પડશે, આ બધું સર્વે એ વખતે એ લોકો એમને કરેલું. અને ખાલી સર્વે નહીં, કારણ કે એ વખતે પહેલી વખત અજાણ્યા પ્રદેશમાં જવાનું હતું. અમે આટલા બધા ઠાણા, ક્યાં સફળતા મળે ન મળે, ક્યાં શું હશે શું નહીં હોય, તો પૂરું સર્વેનું કાર્ય કર્યું. અને રોજ ફોનથી કોન્ટેક્ટ, મારા સાહેબ ક્યાં પહોંચ્યા, કઈ તકલીફ નથી, કઈ જરૂરિયાત છે, અને 5-15 દિવસ સાથ એટલે મુંબઈથી ગાડી લઈને પાછા આવી ગયા. તે વખતે એમની પણ જે સેવા અનુમોદની હતી, આ વખતે પણ એમને મનમાં થોડી વ્યથા થઈ ગઈ કે આ વખતે હું સેવા આપી ન શકી. મને સવારે જ આજે વાત કરી, મારા સાહેબ આ વખતે મને કઈ લાભ ન મળ્યો, કારણ કે થોડાક મહિના પહેલા મેં બ્રેન સ્ટ્રોક આવી ગયો, અને બ્રેન સ્ટ્રોકના કારણે તબિયત થોડી અનુકૂળ, તબિયતની પ્રતિકૂળતા હતી, એટલે એ સેવાનો લાભ ન લઈ શક્યા. પણ સવારે એમને પોતાની એક વ્યથા રજૂ કરી કે આ મારા સાહેબ આ વખતે હું વંચિત રહી ગયો સેવાથી. ખરેખર જેમને આ હૃદયની અંદર ભાવના હોય છે, ઘરે પગલા કરાવવા માટે બધા વિનંતી કરે, અમારા ઘરે પગલા કરજો, અમારા ઘરે પગલા કરજો, અમારા ઘરે પગલા કરજો. પણ મારા બિહારમાં 4 દિવસ આવવા માટે તૈયારી કરી. શું ખરેખર જો સાચા આશીર્વાદ લેવા હોય, ખાલી ઘરે પગલા કરાવવાથી આશીર્વાદ મળે એવું નથી. 2 દિવસ 4 દિવસ જો સાધુ સાધ્વી ભગવતની સાથે બિહારમાં રહો, અને બિહારમાં જે સેવાનો લાભ મળશે ને, એવો લાભ તમને ઘર બેઠી ક્યારે નહીં. પુનાના એક ભાઈ હતા, સંતોષભાઈ કટારિયા, પ્રવીણભાઈ કટારિયા અને એના ભાઈ સંતોષભાઈ કટારિયા. તમે માનશો નહીં, જ્યારે અમે પુનાથી ચેન્નઈ ગયા, ત્યારે પુનાથી ચેન્નઈ સુધી ચોખ્ખું પાણી, ફિલ્ટર કરેલું પાણીની વ્યવસ્થા એમને કરેલી. તે પુનાથી ચેન્નઈ સુધી યાદ છે, સહેલું કામ નહોતું. એટલે આવા ભાગ્યશાળીઓએ જે સેવાને ભક્તિનો લાભ લીધો, એના કારણે આટલા લાંબા બિહારો અમારા સુખ સાતા પૂર્વક થયા છે. એમને તે બધાના ગુણોની અનુમોદના કરીએ. અને હવે દીક્ષાર્થી ભાઈ બહેનો છે, બિહારમાં સાથે રહ્યા. કેટલાક દીક્ષાર્થી એવા છે, ભલે આજે દીક્ષા લેવી કે ન લેવી દ્વિધામાં છે, પણ એમના મા બાપે અમને અમારી પાસે મોકલ્યા કે જાઓ બિહારમાં મારા સાહેબની સાથે રહો, અને સાથે રહો, અને તમારી જો ભાવના થઈ જાય તો હંમેશાને માટે રહી જજો. આવી રીતે પણ એમને એમના પોતાના બાળકોને બિહારમાં સાથે મોકલ્યા. આવા ગરમીના બિહારો, આટલા લાંબા બિહારો પણ સાથે એમને કર્યા, તો એમનું પણ બહુમાન કરવાનું છે. અને સાથે અમારી સાથે જે કાયમી અમારી સાથે રહે છે, વ્હીલચેર વગેરે ચલાવે છે, અને સાધુ ભગવંતોની જે સેવા કરી રહ્યા છે, એમનું પણ બહુમાન 5 મિનિટમાં કરવામાં આવશે. એની પહેલા નિધાન મહારાજને સાંભળવાના છે. ઘડી ઘડિયાળ જોડે છે, આ તમારું રિઝર્વ થયેલું છે.
રાવળગીરીની સાહેબ જોડે જોડાયા. લગભગ એવું શેડ્યુલ અમારા બધાનું બની ગયું કે 3:30 વાગે એટલે મનના અંદર એક વિચાર આવે કે સાહેબની વાંચના એક મહાત્મા એનાઉન્સમેન્ટ કરે કે વાંચના એટલે બધા જાગી જાય. કોઈ સૂતો હોય તો સવારે ઉઠી જાય.